હેલો. સદગુરુ દેવની ગુમેશ્વર સાહેબની સદગુરુ ગુણપતિ શારદા ત્રણે નમન કરવાના ઠામ ચરણ ગ્રહે સુખ આપશે પૂરે હૃદય નિહામ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઉગમ અગોચર બ્રહ્મ હૈ. મોનિટર. ઉગમ અગોચર બ્રહ્મ હૈ ગમ કરે ખોજો ઘટમાય મતા મટા વર્ણ ભેદના સાહેબ ગર દૂરનાય. સાચા સદગુરુ તારણ હાર તમોને વંદન વારંવાર. સાચા એ સાચા સદગુરુ તારણ હાર તમોને વંદન વારંવાર. સાચા અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર. અમારા અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર. અમારા બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી કરીએ આપની સેવા. બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી કરીએ આપની સેવા. બ્રહ્મા મનમાં શંકા નહીં તલભાર તમોને વંદન વારંવાર. મનમાં એ મનમાં શંકા નહીં તલભાર તમોને વંદન વારંવાર. મનમાં
સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર સાચા. અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર અમારા. આપે ખોલી અંતર બારી સહેજે મળ્યા દેવ મોરારી. આપે ખોલી અંતર બારી સહેજે મળ્યા દેવ મોરારી. એ જ્ઞાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર જ્ઞાને. એ જ્ઞાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર જ્ઞાને. સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર સાચા. અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર અમારા. સેવા સત્સંગ કાયમાં આપો દાસ જાણી અંતરમાં તાપો સેવા. એ સેવા સત્સંગ કાયમાં આપો દાસ જાણી અંતરમાં તાપો સેવા. આપ સો સાચા સર્જનહાર તમોને વંદન વારંવાર આપ સો સાચા. એ આપ સો સાચા સર્જનહાર તમોને વંદન વારંવાર આપ સો. સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર સાચા. અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર અમારા. લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ મરણ પાતક માનાવે લાલ. એ
લાલ ત્રંબક જસ ગુણ ગાવે, જન્મ મરણ પાતક માનાવે લાલ. આપ સો દયા તણા ભંડાર, તમોને વંદન વારંવાર. આપ સો દયા એ આપ સો દયા તણા ભંડાર, તમોને વંદન વારંવાર. આપ સો સાચા સદગુરુ તારણહાર, તમોને વંદન વારંવાર. સાચા અમારા જીવનના આધાર, તમોને વંદન વારંવાર. અમારા જીવન તમોને વંદન વારંવાર. તમોને વંદન વારંવાર. જો કે સંતોનો મહિમા કાયમિકના માટે ઉજવાતો રહીએ અને ગુરુના બાળકને, અને આમ હિસાબ કરો તો મોટામાં મોટો તહેવાર આપણો તો ગુરુ પૂનમ ને. અને ગુરુ પૂનમથી મોટો તહેવાર કદાચ દિવાળીએ છે, આપણે ના નથી પાડતા, પણ ગુરુના બાળકને માટે અને જગતની દરેકની અંદર ગુરુત્વાકર્ષણથી કોઈ મોટું જગતમાં નથી. એટલે કાલે ગુરુ પૂનમનો દિવસ ખૂબ આનંદની વાત છે. બધાને વહેલું 4 વાગે ઉઠી જવાનું, તૈયાર થઈ જવાનું. તદુપરાંત સવારથી તો બધા આપણે માણસો ચાલુ થઈ જાય એક. તદુપરાંત હમણાં થોડુંક પ્રાથમિક બીજી વાત કરી નાખું, થોડુંક બાંધકામનું, રસોડાનું કામ સુધારા વધારાનું ચાલતું હતું. એ જે આરતીમાં આવ્યા સેવાભાવીવાળા અમારા મહેશભાઈની ટીમ, સુરત સત્સંગ મંડળ તથા અમારા બાપભાઈને જેટલા કડિયા, અમારા ભાઈ દેવાંગભાઈ, ઉત્તમભાઈ સાથે છોકરા, અને રાત દિવસની મહેનત કરી ટૂંક સમયની અંદર રસોડું તૈયાર કરી અને ચાલુ કર્યું. એટલે સેવાભાવિક બધા છે એમને પણ ધન્યવાદ. દાદા ઉગારામ બાપા આનંદમાં રાખે, સુખી રાખે. કાયમિકના માટે તન મન ધન ભક્તિભાવ આધ્યાત્મિક ક્ષેત્રે સદગુરુદેવની કૃપા કાયમિકના માટે વરસતી રહે. કુળ કુટુંબ પરિવારની અંદર ભક્તિ રહે. જે આપણા સત્સંગી ભાઈઓ બહેનો બેઠા છે એમણે પણ સદગુરુ ઉગારામ દાદા, લાભુ દાદા, દેવજી બાપા, ભલારામ બાપા, જે સંતો કયો, ઈર્ષાગર બાપા, જે સંતો કયો, એ પણ આપણને દરેકને આનંદમાં રાખે, સુખી રાખે અને કાયમિકના માટે ગુરુના ગુણ ગાઈને ભક્તિ કરે. ધન્યવાદ છે તમને પણ, અને ધન્યવાદ છે તમારા માતા પિતાને કે આ સદગુરુના નામની ભક્તિ ઓળખી અને કાયમિકના માટે રાત દિવસનો જોયા વગર, કોઈ પણ સુખ દુઃખ જોયા વગર, અને જગતની અંદર સુખ દુઃખ તો હાલવાનું છે ને હાલ્યા રાખવાનું છે. એની સામે જોઉં તો આપણું કર્મ અટકી જાય. એટલે સંતો મહાપુરુષોએ કાયમિકના માટે ભજન સત્સંગની અંદર અત્યારે તો ખૂબ સગવડ સારી કહેવાય. ભગવાન પૈસો, ટકો, ધન, દોલત, રસ્તા, રોડ, ગાડીઓ, સાથ સહકાર અને આટલી પ્રગતિશીલ જગત, મોબાઈલ યુગ કયો, વૈજ્ઞાનિક યુગ કયો, જેટલું કહેવાય એટલું અત્યારે અહીંથી બેઠા બેઠા પણ લંડન ને અમેરિકાથી વાતું થાય ને મોઢા દેખાય ને બધું થાય, બરાબર ને, 1 સેકન્ડની અંદર. અને 1 સેકન્ડની અંદર કાયમિકના માટે સંતોએ કીધું કે એક પળમે જમીન સ્વાના કિરણવાળા કીર્તાર બધી ગતિ એના હાથની વાત છે. એટલે કાયમિકના માટે સંતો મહાપુરુષોની દયા કૃપાથી અત્યારે તો ખૂબ સારું છે. અને એ ઉગારામ દાદાની વખતની અંદર જેને પ્રોગ્રામ કરાવ્યા, બરવાડા સત્સંગ મંડળ છે, ગુંદાળા છે, માલવાણ છે, ભેસાણ છે, ભેડાપીપળિયા, જેટલા સંતો મહાપુરુષો જૂની વાતો બ્રહ્મ રસાયણની અંદર સાંભળો અને એને મહેનત કરીને એને સત્સંગ કરી અને કાયમિકના માટે સદગુરુને તેડાવીને આટલા ઉત્સવો કર્યા તો ધન્યવાદ દેવાય એમને. અને અત્યારે આટલી સગવડ તોય આપણે આળહ કરીએ
બાપા માથું દુખતું હતું, શરદી હતી ને તાવ આવ્યો હતો. આજે બપોરે 2 વાગે ફોન આવ્યો કે બાપા વરસાદ કેવો છે? મેં કીધું વરસાદ અત્યારે છે નહીં. તો મને કે અવાય જેવું છે કે નથી અવાય એવું? મેં કીધું પૈસા હોય ને ગાડી હોય તો અવાય, નકર ન અવાય. મેં કીધું સોગડતો હોય તો કે એ તો બધું છે. તો મેં કીધું મન હુંકરાભાઈ કાંઈ કરો છે? ગુરુદ્વારે આવવા માટે તમે બધું પૂછો અને તમે બધું નડતું હોય તો રાત દિવસ સંતો પાછળ સંતોએ મહેનત કરીને માથા દીધા છે ભગવાન. હે તન મન ધન કાયમિકના માટે સદગુરુએ આપણને સંતો મહાપુરુષોને ચરણે અર્પણ કર્યા છે. આ એની માથે ધોળી ધજા, લીલી ધજા, લાલ ધજા, હે એની માથે શ્રીફળ સાકર બગડી ગયા, કોઈ કે વટલી ગયા, કોઈ કે ટળી ગયા, કોઈ કે ભક્તિવાળા થઈ ગયા, કોઈ કે ભક્તિના દીકરા થઈ ગયા, જે કયો એ. પણ અત્યારે એની માથે એના ગુણાના વાદો સંતો મહાપુરુષો ગાય છે અને એની પાછળ ઘણાયનો રોટલાય પણ હાલે છે ને રડીએ ખાય છે. એ કોની દયા કૃપા? સંતો મહાપુરુષોની દયા કૃપા. અને સંતો મહાપુરુષો જગતની અંદર ન હોય તો મેં કીધું ને એક પળ મેં જમીન અસવાના કિરણવાળા કીર્તારા. જ્યારે જગતની અંદર સંત મહાપુરુષોની ગતિ નહીં હોય ત્યારે 2 પળ ભેગા હશે. ત્યારે અને કોઈ એમ કહેતું હોય કે અત્યારે ભગવાન નથી ને થઈ ગયા એ થઈ ગયા ને હવે કાંઈ ભક્તિ રહી નથી ને હવે બધા તત્તિંગ છે, એ વાતે એની સાચી છે. એને માટે કારણ કે અમુકને આવા ભટકાઈ ગયા હોય તો એની માટે બરાબર ને. આપણે ક્યાંક 12 ગામ ગયા હોય અને ખિસ્સું કપાણું હોય, બરાબર ને, એટલે આપણને સલાહ દે કે ધ્યાન રાખજો તમારું ખિસ્સું કપાય નહીં, ધ્યાન રાખજો, બસમાં બહુ તકલીફ ને, ગોંડલ બસ સ્ટેન્ડમાં આમ છે તેમ છે ને. પણ શું કરવા કે એનું કપાણું હોય ને એટલે આપણને બહુ ભરામણ કરતા હોય એમ. એટલે અમુકનું એની વાતે સત્ય છે. પણ કાયમિકના માટે અમારા ભલારામ બાપા એક દાખલો દેતા, કાગડા, કૂતરા, ઝેરી જનાવર છે, નાગ છે, પડકા છે, વીછી છે, જો એનો વંશ જાતો નથી કાંઈ ભક્તિનો વંશ જાય નહીં અને નહીં. કાયમિકના માટે જેમ ખોખોની રમતનો જેને ખ્યાલ હોય, ખોખો એક થાપો મારીને વળી પાછો બીજો પકડવા જાય, વળી પાછો બેસી જાય, વળી થાપો મારીને બીજો. જો કે સૌરાષ્ટ્રમાં એ રમતો ઓછી છે, ગુજરાતમાં બહુ. એમ એક દેહ કરીને વ્યા જાય છે, એકને બેહાડતા જાય છે, એક દેહ કરીને વ્યા જાય છે, એક દેહ કરીને વ્યા જાય ને એકને બેહાડતા જાય. ભક્તિ પર કાયમિકના માટે અજર અમર છે. ત્યારે કોઈ કીધું કે આગળ પ્રભુ દેહ ધરીને આવતા, આગળ પ્રભુ દેહ ધરીને આવતા. હમણાં કોઈ ડરાવ્યા કે તમે ખોટા, શાસ્ત્ર ખોટા હોય, વચ્ચે ગપી ગોળે કોણે ચલાવ્યું? પણ દેહમાં પ્રભુ ને પ્રભુમાં દેહ. આ ઉલટભેદ કોઈ સંતો મહાપુરુષો છે એને કાયમિકના માટે આપણે એકડાની વાતો એક કરીને સમજાવ્યું છે. આ એના વાત 52 બોલે. ભાઈ હમણાં કહ્યું ને હેમંતભાઈ કે જણાના ઝાલરી વાગે, આ 52 થી 12 વાગે જણાના ઝાલરી વાગે. 52 તત્વોનો દેહ, 84 તત્વોનો 2 દેહ, 32 પાંખડીનો દેહ અને 52 થી 12 52 તત્વોનો દેહ, 52 થી 12. અને કદાચ આમાં પ્રાણ તત્વ વયું જાય, આંખ, કાન, હાથ, પગ, નાક, નેનિકા બધું છે. માણસ ગુજરી જાય તો બધું એમાંથી બધું જ છે, હોય જ ને. હાથ, પગ, કાન બધું, આખો અવયવ બધું શરીરના હોય. 52 તત્વોનો દેહ. પછી એમાંથી વયું કોણ ગયું? ભાઈ નકર દેહ તો આખો છે ને, બરોબર. અને આ દેહને તમે શિયાળાની અંદર શું ખવડાવો? અડદિયા, લાડવા, બરોબર ને, હારો ગુંદ પાક કરીને એટલું કેટલાય ઓલા મેથી પાક ને કેટલાય જુદી જુદી રીતથી પરગણા પ્રમાણે, ક્યાંય હળદરનું શાક ને, ક્યાંય ઊંધિયું ને, ક્યાંય વરાળ્યું. આને દેહને સારી રીતે ટકાવવા માટે કે આપણો દેહ ટકે. ઉનાળો હોય તમે આઈસ્ક્રીમ ખાવાનું, ઠંડુ પીઓ ને કેટલું કરે ને, શું કરવા કે આ દેહને ટકાળવા માટે. પછી ચોમાસું હોય થારી પેટ ભજીયા ખાઈને, ગરમ વસ્તુ ખાઈને કેટલું કરીએ દેહને ટકાળવાનું. અને આપણને એમ થાય કે આપણે દેહને ટકાવી રાખીએ છીએ. આપણને શું થાય? દેહને આપણા શરીરને ટકાવી રાખીએ. આપણે મનથી નક્કી કરી લીધું ને કે ભાઈ આપણે શિયાળામાં અળિયા વગર હાલે જ નહીં, અળદિયા તો ખાઈ જ તો જ આપણું દેહ ટકે. પણ કબીરે એક કીધું કે 10 દરવાજા બંધ કરી દીધા, નિકલ ગયો અસવાર કે મેરે રામ ગાડી વાલે, મેરે સદગુરુ ગાડી હાર કે થોડી ધીમે ગાડી હાકો, મારા સદગુરુ ગાડી હાકો. ત્યારે આમાં જે તમને ટકાવી રાખ્યું તમારું શરીર, પાંચો દેહ,
તો એની માટે તમે કોઈ દી વિચાર કર્યો? બરોબર ને કે નહીં? કહેવાનો મતલબ ખ્યાલ આવ્યો ને? આને તમે બધે શરીરને ટકાવવા માટે કેટલી મહેનત કરે, પણ જેને ટકાવી રાખ્યું છે એનું તમે નકર 52 તત્વોનો કયો કે ને, 52 તત્વોનો, 52 થી 12, 52 તત્વોનો તો દેહ હતો, તો આમાં નીકળી કોણ ગયું? તો એનો કોઈ વિચાર કર્યો? તો એની માટે તમે શું કરો છો? તો એની માટે શ્વાસોચ્છ્વાસ સર્વ અજંપાના જાપ, જેટલા જાપ જપીએ અને જેટલું સ્મરણ કરીએ અને જેટલા આપણે દાન દઈએ, નારદ સારદ શિવ સનકાદીશ નિસ્તિનામ ઉચ્ચારા, ખબર વિના ખાલું ક્યું કથા 2180 રટલે મને કે રામ નામ રણુકારા, ભજી લે તો કે રામ નામ રણુકારા, ભજી લે તો કે રામ નામ રણુકારા. નારદ સારદ શિવ સનકાદીશ ક્યું નામ ઉચ્ચારતા? જે તમને સદગુરુ નામ આપ્યું એ જ નામ. હવે એક શ્વાસ ખાલી જાય તો એ કાળના મુખમાં, માટે હાલતા ચાલતા ખાતા પીતા હરિગુણ ગાય અને કાયમિકના માટે આનંદમાં આનંદ કરી લેવાનો છે. ત્યારે મહાપુરુષો કાયમિકના માટે જે લક્ષ્ય બતાવી ગયા, જે ધર્મ ઓળખાયો છે, રાજા જનકને કીધું તું તારું દે, તો કે મારું શું આપું તમને? કે ગુરુ મહારાજ ગાયુંના દાન આપ્યા. તો કે ગાયું તારી છે, તે બનાવી છે, અને તું કેમ કરે છે? ગાયુંના દાન દીધા ને ઘોડાના દાન દીધા ને કેટલાય દાન દીધા ને કે આ જમીન તમારી, તો કે જમીન તારી છે, તે ઉત્પન્ન કરી છે, અને તું તો અત્યારે માલિક છો, તું નો ત્યારે કોક થશે. કંટાળીને કે બાપા તામાને બદલે તમને રાજ લખી દો, કે આ રાજ તારું છે. તારા રાજા રામના કેટલાય પૂતળા વહી ગયા. તું છો ત્યારે રાજ છે, તું નહોતો ત્યારે રાજ હતું, અને તું વયો જાય તો એ રાજ તો રહેવાનું છે. અને આપણે બધાય છીએ, બરોબર ને? જે વડાપ્રધાન હોય તો રહેવાના જ છે કે નથી રહેવાના ભાઈ? અને કદાચ વડાપ્રધાન આખું પાછું થાય, બીજા વડાપ્રધાન હારી જાય તો બીજા મૂકે કે ન મૂકે? તો રાજા નામના પૂતળા કેટલાય વહી ગયા, તો તારું દે. જનકને પૈસો પડશે ઓળી ગયો કે એ બાપા બાયડી છોકરાના કુટુંબ પરિવાર તમારું બરોબર છે ને? હવે આથી તો કાંઈ વાલું ન હોય. તો કે તારું બાળક, તારે ઘરવાળી, તારું કયું કરે છે? આ 7 ભવનનો મેલ, ફર્નિચર ન્યારું ન્યારું, 7 વેતનો અધિકારી, બાકી બધું પરબારું. અને તારી ઘરવાળી કદાચ તું માંદો પડ તો 1 દિવસ સેવા કરે, 2 દી કરે, 3 દી કરે, મહિનો કરે, 15 દી કરે, 6 મહિના કરે, પછી એની ઘરવાળી માનતા કરવા માંડે ને કે હે રામાપીર રણુજામાં રહેતો સાક્ષાત પ્રગટ હો, હે મારી માતાજી તું સાક્ષાત પ્રગટ હો, મઢમાં બેઠી હો, તો હવે આની દોરી ખેંચી લે. 3/11 રહીશ ને, કોઈ કે હું 10/11 રહીશ ને, કોઈ કે બીજ રહીશ ને, કોઈ કે પૂનમ રહીશ. હે હું ભાઈ સ્વાર્થ પૂરો? અને જ્યાં સુધી સશક્ત શરીર હોય, સારું હોય, કમાણી હોય, ત્યાં સુધી તરત જ કહેવા માંડે કે ભાઈને ચા આપો ને, ભાઈને દૂધ આપો ને, ભાઈને ફલાણું આપો ને, ભાઈને ઠંડુ આપો, ભાઈને નાવા ગરમ પાણી આપો. અને કમાણી બંધ થઈને ભાઈ ખાટલે પીડ્યો પછી માનતા કરવા માંડે, એના એ ઘરવાળા કે બીજા કોઈ? તો આપણે શેનું અભિમાન અને શું આપણું એ નક્કી કરવું કે ન કરવું? ક્યાં દઉં ક્યાં દિલાવું કુછ નહીં મેરા, કે ગુરુ મહારાજ હું આપું શું કરું? હવે તો કયો? તો કે અજંપાના જાપ, શ્વાસોચ્છ્વાસ સ્મરણ, જેટલું જ આપણે સ્મરણ કરીએ અને જેટલું આપણે નામ લઈને જેટલા અજંપાના દાન દઈએ ને એટલા આપણા. બાકી કાળના મુખમાં કાયમિકના માટે જાતા રહીએ છે. એટલે દેહે કરીને હરિગુરુ સંતની કૃપા દ્રષ્ટિથી જે નામ ભજન છે ને, ત્યારે કોઈ જીવણ બાપાએ કોઈ ગાયું કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સુતા. આ જાગૃત નગરીમાં ચોર નહીં લૂંટે ને જખ મારે ગયા જમદૂતા. જે નામમાં જાગ્યા, ભક્તિમાં જાગ્યા, ભજનમાં જાગ્યા, અને જે કાયમિકના માટે જેને જેને સદગુરુના ચરણ ગ્રહ્યા ને, એની માત પિતાને ધન્યવાદ છે. અને જેને ગુરુના ગુણોનો ગાયા અને જેને સદગુરુ કાયમિકના માટે ભેટા ને ભાગો, એ મહાપુરુષો કાયમિકના માટે અજર અમર છે અને છે. અને કાયમિકના માટે ભક્તિની વાતો
ત્યારે સાચા સદગુરુ હાર તમને વંદન વારંવાર, અમારા જીવન મરણના તારણહાર કે તમને વંદન વારંવાર. તો સાચા સદગુરુ તો ખોટાય છે એવું કહેવાય કે નહીં? લાલ ધર્મક બાપાએ ગાયું સાચા સદગુરુ તમે તારણહાર. તો આમાં ખોટાય છે કે નહીં હોય? પણ ખોટી વસ્તુ નથી. સાચા સદગુરુ તારણહાર તમને વંદન વારંવાર, અમારા જીવનના તારણહાર કે તમને વંદન વારંવાર. તો સાચા હશે તો ખોટા હામાં આવશે, પણ ખોટા નથી. પણ જ્યાં સુધી તમને સત્ય માર્ગનો ભેટો નથી થયો ત્યાં સુધી બાકીની બધી વાતો ખોટીમાં આવે, ખોટમાં આવે છે. એ બધી સ્વાર્થની અને હદની વાત છે. અને જે તમને વાત આપીને એ અનહદની વાત છે. એનો કાયમિકના માટે નાશ નથી, નથી અને નથી. સત્ય એ જ તમારો આત્મા. સત્ય, સત્સંગ. સત એટલે સાચું અને સંગ એટલે જોડવું. સત એટલે સાચું, સત્ય એ જ તમારો આત્મા. અને એની કાયમિકના માટે આત્મીભિવૃત્તિ, સત્સંગ. એની હાથે જેટલા અજંપાના જાપ જપ્યા અને એ જ સાચો સત્સંગ. અને આ તો બે સત્સંગની આપણે જ્ઞાનની બે વાતો છે. પણ જેટલી આત્માભિવૃત્તિ અને જેટલા તમે આત્માથી નજીકને જેટલા અજંપાના જાપ જપો ને એટલા તમારા બધા લેખે. બાકી કાયમિકના માટે કાળના મુખમાં આપણે તો ઠીક છે, કેટલાય વૈયા ગયા ને કેટલા વૈયા જવાના છે. ત્યારે જાગ્યા તે નર જીત જગ જીતા, સૂતા ગયા 84. એટલે કાયમિકના માટે જે ભક્તિમાં જાગ્યા, નામમાં જાગ્યા, એની કાયમિકના માટે અખંડ ઝાલરી વાગે. ઝાલરી કાયમિકના માટે છે. અને જીવણ બાપાએ કીધું ને કે અધર જણકારા ઉરિયા અને કરબીના વાજા વાગેના સુરતા ધને સાંભળો તો ધૂન ગગનમાં રહી ગાજે કે એ જીવણ જીવને જ્યાં રાખીએ વાગે છે ને તુરા. ત્યારે ઉગારામ દાદાએ કીધું કે અખંડ ઝાલર વાગે તારા ઘટની અંદર, અખંડ ઝાલર વાગે. કોઈ ગુરુગમ જ્ઞાની જાગે, આ અખંડ ઝાલર વાગે કે કોઈ ગુરુગમ જ્ઞાની જાગે કે કાયમિકના માટે ઘટની અંદર અખંડ ઝાલર વાગે. ગુરુ પ્રતાપે. અને કદાચ કોઈ એમ ક્યાંક મને સંભળાનું નથી, મને ખ્યાલ નથી, તો તારી સુરતા તારી નક્કી નેઠે નથી. અને જ્યારે સદગુરુ આપણને લક્ષ ધર્મ પ્રાપ્તિ કરાવે ને ત્યારે બહુ થાય તો ઉતાવળું હોય. ભાઈ મને સવારમાં આજ હકીકતમાં તો મેં થોડુંક ઓલું કર્યું હતું. લ્યો ને તમારે કાલે આરતીમાં બેઠા, સવારમાં આપણે કાલે બેઠા. આ એક દાખલો આપું છું, બાકી તો જે જેને અનુકૂળતા લાગે એમ કરે. જગત છે ભગવાન. હું વાત કરું છું સંવાદરૂપી વાત કરું, નિંદા ટીકરૂપી વાત નથી કરતો. કાલે મહેમાન આવ્યા, એમ બેઠા હતા, ચાલુ આરતી મીંડે પગે લાગવાની કે અમારે ફલાણે જવું છે ને ઢીકડે જવું છે ને મંદિરનો ઓટો ન ચડ્યા ને કે હાકર ચડાવી દેજો. તમારી મા આગળ થેલી મૂકી કાઢી હાકરની કે હાકર ચડાવી દેજો ને અમારે આમ જવું. હવે તમે બાંદ્રા આવ્યા, ગુરુદ્વારે આવ્યા, બાંદ્રાથી ઉગારામદાથી બીજું મોટું કોણ એ મને કયો હાલો. ના ના. અને જેમાંથી આપણને રસ મળ્યો, જેમાંથી ધર્મ પ્રાપ્તિ થઈ, કેમ ભૂલીએ, કેમ ભૂલીએ? હે મારા મનના મેળાગરને કેમ ભૂલીએ? અને જેમાંથી આપણને આ સંપ્રદાય ઊભો થયો અને જેમાંથી આપણને લક્ષ ભૂલો એને આપણે કેમ ભૂલી શકીએ? તમને કોક પૂછે કે ભાઈ તમારું નામ, તો કે બળદેવભાઈ, તો કે તમારા બાપા નામ, તો કે ફલાણા ભાઈ, એના બાપા નામ, તો કે ફલાણા ભાઈ. બરાબર. અને કદાચ હું કહું આધાર કાર્ડ હોય તો તમારા બાપુજીનું નામ તો આવે કે ન આવે? એમ તમે સંપ્રદાયમાં તમે ઉગારામ બાપાનું નામ આવે કે ન આવે? એટલું તો આપણે નજીક આવ્યું. અને તમે બાંદ્રા આવ્યા છો, તમે 1-2 મિનિટ આરતીમાં નથી બેસી શકતા, તમે ધ્યાન નથી કરી શકતા, ઉગારામ દાદાની સમાધિના બાપાના ફોટા સામે નથી જોઈ શકતા, ચરણ પછ માથે હાથ અડાડી, અને ઉગારામ દાદાનો દેહ છે ત્યાં ભગવાન. અને એમ કહે છે કે સંતોના હાડકાઈ પૂજાય. અને આ પ્રત્યક્ષ પ્રમાણો છે ને ત્યાં એની ઉર્જા હોય, પણ ઉર્જા જો લેતા આવડતું હોય. બાકી તો ગમે એ ફોરમ આવી તો કે ગંધાય છે ભાઈ, માથું ચડી ગયું, એનું કામે નથી. સવારમાં હું જોતો તો ઘણી વખત આપણી રાહ જોઈ, બાપા હમણાં અહીંયા આવ્યો છે. ઓલું કોકે ગાયું નથી કે હું ગાંડો નથી રે, હું ઘેલો નથી રે. આવડા ડાયા ખ્યાલ આવ્યો?
ઘણા રાહ જોતા હોય કે હમણાં બેહો ને બાપા અહીંયા આવશે. એટલે આપણે ઓલું કે ને કે આવ્યા સંતને મોળા કેમ મળીએ, મારો જાય છે સ્વર્ગાપુરીનો સ્વાદ ભલામણા. હે ત્યારે ફિલ્મની તેરી દોર તક યો કે નોકરી મેરા લાખો કા સાવન જાય, હાય હાય કેસી મજૂરી. ફિલ્મનું ગીત છે ને, ફિલ્મનું ગીત છે. ભલે જે રીતથી ફિલ્મમાં ગાયું હોય મેં જોયું નથી, પણ કડી આપણે સાંભળીએ. મેં હમણાં સાંભળ્યું હતું કે તેરી દોર તક યો કે નોકરી મેરા લાખો કા સાવન જાય, હાય હાય કેસે મજબૂરી, કેવું કંઈક છે ને ફિલ્મ. તારી 2 રૂપિયાની નોકરી, એમાં મારા લાખોના સાવન જાય, વયા જાય, વરસાદ વયો જાય. અને વરસાદ ટાઈમે વાવણી ન વાવો તો 2 દી પછી વાવો તો ફેર પડી જાય. એમાં હમણાં જ વાત થતી કે કલાકનો ફેર હોય ને તો એક તોય વાવણીનો ફેર પડી જાય. હવે આ સદગુરુને આવશે, રાહ જોવે ભલામણ, એનું ભક્તિમાં કામ છે કાંઈ? અને એને એમ છે કે આ ગુરુ મારે કાંઈ ખબર નહીં પડતી, એવું હોય છે મનમાં. આ ગુરુ ભક્તિ કહેવાય? ના ના. તો ગુરુને તમે સમજો છો હું એમ, માણસ કે બીજું કઈ? એટલે હજી ગુરુને ઓળખવા ને એ અઘરી વાત છે ભગવાન. આ મારે કહેવાય નહીં કેટલી અવધ દિશા છે. અમારા જામનગરમાં પૂંજીમાં છે આ શાંતિભાઈ ને ભાઈ, કદાચ શાંતિભાઈ પૂંજીમાને જોયા હોય કે ન જોયા બહુ ખબર નથી. જોયા તમે પૂંજીમાને? અમે જોયેલા પૂંજીમાને સારી રીતે એમ. હવે સ્વરૂપ બદલાવે ને, ઘડી ક્યાં કોક માને કે માજી ગાંડા છે એમ, અને તમે હોયા જાઓ એટલે વળી પાછું સ્વરૂપ પાછું આખું જુદી ટાઈપનું થઈ જાય. અને કદાચ હું તમને બળદેવભાઈ સત્ય ઘટના કરું, ઊંચી આંગળી કરી, એની સામે તમે ન જોઈ શકો. એને તમને ન બેસાડા દેવા હોય ને તો એના વાળ, શાંતિલાલ તમે જોયા હોય કે ન જોયા, આમ વાળ અધર થઈ જાય. આમ ઓલા સાંઈ બાબાને એક નથી કોકના જે મોટા જે એવા થઈ જાય. તમારે સામું જાઓ ને જોવે એટલે તમે હકીકતમાં સામે ન જોઈ શકો એમ, એવી અકળકળા કરતા. એવા કેટલાય સંતો મહાપુરુષોના તમે આધ્યાત્મિક જ્ઞાન વાત કરો ને તો તમને એમ થાય કે આમાં ભગત છે. એવા ભગતો જ કામ કાઢી ગયા ભલામણ. આપણે શેન શાળા જોતા રહી ગયા. નકર બાંદરા આખું હતું, ઘોઘાવદર આખું હતું, કોઈ પગ પકડ્યા કે બાંદરાની અંદર ઉગા બાપાની છરને ફલાણો બોલ્યો, કે ઘોઘાવદરની અંદર જીવણ બાપાની છરને ફલાણો બોલ્યો, કોઈ છે? જોવામાં રહી ગયા. કોઈ કે કાકા છે ને, કોઈ કે મામા છે ને, કોઈ કે ભાઈ છે ને, કોઈ કે માસા થાય ને, કોઈ કે અમારા બાજુમાં રહીએ છે ને, કોઈ કે અમારા સમાજના જ છે ને, કોઈ કે મારા દીકરાને વાતું સારી આવડે. રહી ગયા એમના ભગવાન. સંતોની ગતિ, સંતોને ઓળખવા અને સંતોને જાળવા. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, અને આથી આપણી માટે બીજો મોટો દિવસ કયો એ મને કયો હાલો ભાઈ. અને સંતોએ કીધું કે જન્મ ધરીને વિસરું નહીં. આ એની વાતું છે. આ જન્મ ધરીને વિસરું નહીં, હરિગુરુ સંતની સેવા. સદગુરુ આગળ એવું માગ્યું કે ભલે તો હું મરી જાઉં તો એનો મને વાંધો નથી, પણ અને ગમે ત્યાં મને જન્મ આપો પણ તમે ન ભૂલાવો. જન્મ ધરીને વિસરું નહીં, હરિગુરુ સંતની સેવા. મારે બીજું કાંઈ નથી જોતું, મેળી નથી જોતી, માળિયું નથી જોતું. અને નરસિંહ મહેતાએ કીધું કે મારે કાંઈ જોતું નથી, દેવાવાળી તોય તારે જે દેવું હોય તોય દેજે, દોવાળીએ તું દેજે ને ગાયે તું દેજે ને દોયે તું દેજે, માખણે તું તાવી દેજે, મારે કાંઈ કરવું નથી. અને નરસિંહ મહેતાએ શું કીધું? અંતવેળાએ મારા મુખમાં તમે રહીજો ને તમારા મુખમાં મને દેજો. અને આપો તો મનુષ્ય અવતારને કાયમિકના માટે ઈશ્વર ભજન. એને ન કીધું કે મને મોટું દેજે ને, ખટાર દેજે ને, હારી પેટ પૈસા દેજે ને, ભાઈ 2 છોકરા દેજે ને, 2 છોકરીઓ દેજે ને, 2 વહુ દેજે ને. કીધું? આ તો આપણે લોંદા વેરી ગયા. એક છોકરાની હગાઈમાં થોડા ઘણું વહેલા મોડું થાય તો માનતાનો પાર નહીં, ધર્મનો પાર નહીં. અને કદાચ તમારું કાર્ય સિદ્ધ ન તો ધર્મ ખોટો, ભક્તિ ખોટી, ગુરુ ખોટા, તમે હાસા. આનું ભક્તિનું કામ એ નથી. સંતો મહાપુરુષોએ કાયમિકના માટે માથા દઈ દીધા, અને માથા કાઢે એ માલખા આમ કાપી નથી નાખવાનું, ખ્યાલ આવ્યો? પણ લોક મર્યાદા મૂકી દીધી. હે અને હજી ઘણા તો સંતો મહાપુરુષોના નામ લેતા શરમાય છે કે નથી શરમાતા?
એટલે કાયમિકના માટે ગુરુપદ કાયમિકના માટે અજર અમર છે અને છે. અને ગુરુનો અસ્ત છે નહીં. કાયમિકના માટે ગુરુનો અસ્ત જેની માટે હોય એની માટે છે, પણ આપણી માટે કાયમિકના માટે ગુરુનો ઉદય છે અને છે. અને ગુરુ જગતની અંદર જ્યારે નથી, ખ્યાલ આવ્યો ને આપણે, અને ગુરુ તત્વથી કોઈ બીજું મોટું જગતમાં નથી. અને એને પણ વૈજ્ઞાનિકે સાબિત કર્યું ને કે આકાશની અંદર ક્યાંક સફરજનનો ઘા કર્યો, શૂન્ય અવકાશની અંદર સફરજન ટેકે, એટલે કે ગુરુત્વાકર્ષણની અંદર સફરજન કાંઈક નીચે આવે, એટલે ગુરુત્વાકર્ષણથી નહીં પણ મોટું જગતમાં નથી અને નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ગુરુત્વાકર્ષણ મોટામાં મોટું બળ છે, અને એનાથી મોટું બળ બીજું જગતમાં નથી અને નથી. કદાચ હું એમ કહું કે જે હોય તે હાલો, પણ આત્મા બળ અને ગુરુ બળ બંને ધરકધર છે. ત્યારે કોઈ કીધું ને આત્માને ઓળખ્યા વિના લક્ષદ્વાર છે, એના ભવબંધન નહીં છૂટે. પણ ક્યારેક જેને સદગુરુ મળ્યા એને છૂટી ગયા, અને એને આત્માની ઓળખાણ કરાવી દીધી, હું અને તું. ત્યારે જીવણ બાપે કીધું કે આ છે નૂરત સુરતની સાધના, કોઈ પ્રેમીજન પાવે, અંધારું મટે એની આંખનું ને નૂર નજરમાં ભાવે, એ જીવણ જીવને જ્યાં રાખે વાગે છે ને તુરા. ક્યાંય ફાફા મારમાં. ત્યારે ઉગારામ દાદાએ કીધું ને કે અવલ કવલની સાધના, આ એનું સેજે સ્મરણ કરજો. અનાદિ નામ છે ગુરુદેવનું, તે તમે સત્ય કરીને ઓળખી લેજો. કયો ને ઉગારામ દાદાએ. ત્યારે ઉગારામ દાદાએ કીધું કે આ ગુપ્ત સમણ દીધું ગુરુજીએ, તેથી ચિહ્ન આત્મા અમારો. હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કરો, ઘણો ગુણ માનું ગુરુ તમારો. સદાય હોત તમારા સમરો કૃષ્ણ સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાને ગુરુ સાગ મેળા, ખટશો સબની સાનમાં ઓળખાય તમરામ. એમ દેવદર્શન ત્યાં ગુરુ પ્રસન્ન. આ સૂરજચંદ્ર ચલતા નથી કે વધતા નથી કે વેલ, સંત હરિજન છે બધા ને કે આ ગુરુ મારના ખેલ. એમાં ભાવે ભજો કભાય ભગ્યો સુક્ષોમાં સમો, મનુષ્ય અવતાર ગણ્યો કે હવે ગણસોમાં કહું તો સમો. કાયમિકના માટે સંતો મહાપુરુષોના રામ ઢોલ તો કાયમિકના માટે વાગ્યા જ રહે છે, વાગ્યા જ રહ્યા છે અને વાગ્યા જ રહ્યા છે. ત્યારે સાચા સદગુરુ વાર તમને વંદન વારંવાર. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા, અને એ સમજી અને કરી લેવાની એની સેવા. ગુરુને નબળા માનવાની, ગુરુ નબળા છે નહીં ભાઈ, માને એની વાત છે ને. અને ક્યારેય ગુરુ ક્યારેય મળતા નથી, અને ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ છે શક્તિ. અને ગુરુ કાયમિકના માટે અજર અમર છે, અને મરે એ ગુરુ નહીં. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી અને એની કરી લેવી પૂજા. ત્યારે આપે ખોલી અંતરબારી, આપે ખોલી અંતરબારી, સહેજે મળ્યા દેવ મુરારી. આ ધ્યાને છૂટી ગયો છે સંસાર, કે તમને વંદન વારંવાર. ત્યારે કે ધ્યાને, અને આ તો ધ્યાને કોઈ કરતું નથી. ઘણી વખત જૂના પુરુષોને આપણે પૂછીએ, ઘણી વખત ઘણા નામે યાદ નથી. આ ભજન શેનું કરતા છે ભાઈ? અને સદગુરુ આપણને શું આપે? ધર્મ ઓળખાવે, ભક્તિ ઓળખાવે, નામ ઓળખાવે, ભજન ઓળખાવે, ગાયત્રી. પછી ભજન કોને કરવાનું? ગુરુ મહારાજને. ભજન કોને કરવાનું? કે ભજન આપણે કરવાનું. પણ પછી ભજન આપણે કરીએ નો, પછી ઉઘાડ ક્યાંથી થાય? કોઈ દારિદ્ર ભગત હાવ ચિથરે બેહાલ, ટકનું લઈને ટકનું ખાય, એક ટકનું લે બીજી ટકનું ખૂટે એવું. એમાં કોઈ ફરતા ફરતા સાધુ મહારાજ આવ્યા, ત્યાં એને જમવાનું કર્યું છે, ચા પાણી પીધા, જમવાનું કર્યું. ગુરુ મહારાજને સાધુને એમ થયું કે બહુ ગરીબાઈ છે, એટલે હું એને કંઈક આપતો જાઉં. એટલે એને પારિશ્રમણી આપ્યો કે આલે કે બેટા આપ લોખંડને અડાડો ને એટલે આનું સોનું થઈ જશે, પછી તારે જેટલું તારે વાપરો ને જેટલું કરીને આ પારસમણી દેતો જાઓ. એટલે દાદા વખતની કોઈ લોખંડની મોટી કોઠી, અને પેલા જૂનવાણી ઘરણાના ઘરમાં કોઠિયું છે. અને હજી તમે આ માંગરોળ બાજુ જાઓ ને તો ઘણા ઓલે લીપણની કોઠિયું છે ને ઓલા લોખંડની કોઠિયું છે.
એટલે સાધક નબળો માણા કે આ હોનાની આવડી કોઠી થઈ જાય તો ઘણું, એટલે પાસીકડો હતો ને ઓલો પારસમણી, એ એમાં નાખ્યો એને કોઠીમાં. અને બાપુ તો વૈયા ગયા, આને કોઠીમાં નાખ્યું. બાપુ 4-6 મહિના પછી વરી પાછા આવ્યા, જોયું તો સ્થિતિ એની કાંઈ બદલી નહીં. એટલે કે મેં તને પારસમણી આપ્યો તો કાંઈ તારી સ્થિતિ બદલી નહીં? તો કે ના રે ના, કે પાસીકડું આપ્યો તો એનું શું આવે, અને એ તો મેં લોઢાની કોઠીમાં નાખ્યું કાંઈ હોનાને થઈ નહીં. તો કે કઈ કોઠીમાં? તો કે આ કોઠી કરે ને આ મોટી બધી એમાં નાખ્યો. ગુરુ મહારાજ તો કે એમ? તો કે હા. ગુરુ મહારાજ જોયું કેટલાય વર્ષો થયા જારા જામી ગયેલા, એમાં વચમાં જારામાં ટીંગાઈ ગયેલો પારસમણી. એટલે ગુરુ મહારાજે કીધું કે ભાઈ તું હાથ નાખ જોઈ. તો હાથ નાખ્યો ને તો અહીંયા આંબ્યો નહીં. એટલે ગુરુ મહારાજ આગળ ટેકાની લાકડી હતી કે હાલે ને આ લાકડી જરાક આમ ફેરવી જોઈએ. ફેરવું જારા તૂટી ગયા ને તો પાસીકડો હતો તરત જ એની માઇન્ડ પાસીકડો હતો, પણ આપ્યો તો પારસમણી. એમ જાજ સદગુરુ તો આપણને પારસમણી આપે છે, પણ આપણે પાસીકડા જ સમજી છે. આ તો કે મને ખબર હતી ના મેં સોયરું હતું, ના ફલાણું હતું, ના ઢીકડું હતું. ખ્યાલ આવ્યો? ઘણા ચોરેલો કઈ શીખે માલ ન ચડે. બીજી વાત એ ઘણી એમાં તો છે, પણ હવે કરવી આપણે એ નથી. તરત જ આમ લાકડી ફેરવી તો તરત જ પારસમણી પીડ્યો ને હોનાની લોટી થઈ ગઈ, ઓલા હોનાની કોઠી થઈ ગઈ. પણ હું કીધું કે બાપુની હોટીમાં કરામત, આ હોટી પહેલેથી દીધી હોત ને, એમ ન કીધું પારસમણીને કામ કર્યું. એમ આપણને પારસમણી સદગુરુ આપણને કદાચ 2 પૈસા થાય, કાંઈક આપણે બોલતા થાય તો ગુરુને ભૂલી જાય, નામને ભૂલી જાય છે. પછી આપણું ડાપણ દોરીએ, જોયું મેં આ કર્યું ને ફલાણું કર્યું ને ઢીકલું કર્યું ને મેં આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું. પણ ગુરુ કૃપાએ થયું કોડા, ગુરુ કૃપાએ થયું. અને હું આ જે બેઠો ને ભાઈ, સંતો મહાપુરુષો જગતની અંદર ઘણા થયા અને એના પણ ઘણા વારસદારો છે. પણ સંતોને ઓળખવા ને એટલે હું તો ગર્વથી કહું છું કે ધન્યવાદ દેવા મારા ભલારામ બાપાને કે ઉગારામ દાદાને ઓળખા. અને લાભુ દાદાએ બ્રહ્મ રસાયણમાં લખ્યું છે, અને લાભુ દાદાના ઉચ્ચારથી અમે સાંભળેલું છે. અને છેલ્લે ભલા બાપાના ભંડારમાં પણ લાભુ બાપાની એક કેસેટ હોય તો બોલજો, લાભુ દાદા બોલ્યા છે. પેઢાઈ પીપરિયા પણ દેવારામ બાપાની સમાધિ વખતે કંઈક બોલ્યા કે ભલાભાઈએ કોઈ દિવસ ઉગારામ દાદાને પિતા કીધા નથી, બાપ નથી સમજ્યા, ગુરુ અને ભગવાન સિવાય સેવા નથી. અને ઉગારામ દાદાને ઓળખા, એની આગળથી નામ ધર્મ પ્રાપ્ત કરાયું. ભલે એ સમયની અંદર સેવા કરી અને એ સમયની અંદર બાપા મૂલ મજૂરી કરી અહીંથી વીરપુર એમ કહે છે કે 3.5 મણનો ભારો લાકડાનો લઈ ગિરધર બાપા ઘંટડું વાગતા, ત્યાંના મહંત જલારામ બાપા પછીના કાંટામાં નાખે 3.5 મણ લાકડા થાય. ત્યારે ગિરધર બાપા બોલે છોકરા એટલું ઉપાડાય નહીં, મરી જવાય. એટલે બાપા ભલા બાપા કે બાપા કામ ન કરે ને એ મરી જાય, કામ કરે કોઈ મરતું નથી. એટલે ગિરધર બાપા ભલા બાપાનો વાહો થાબડતા કે વાહ વાહ દીકરા હોય તો આવા. અને એ મૂલ મજૂરી જે 8 આના રૂપિયો 12 આના ત્યારે આવતા, એ વીરપુરથી હાલીને અહીંયા આવીને ઉગારામ બાપા ચરણે ધરી અને એમાંથી જે ચા ખાંડ કાયમિકના માટે મૂલ મજૂરીથી કાયમિકના માટે આમ ઊભું થયું. અને સદગુરુને ઓળખા ને એના હિસાબે હું તમે બધા બેઠા છીએ. એટલે ધન્યવાદ દેવાય હું તો મારા સદગુરુ ભલા બાપાને કે એનાથી અમે ઉજળા, આમાં અમે કાંઈ કર્યું નથી, એનાથી અમે ઉજળા. અને જે થાય એના કૃપા દ્રષ્ટિથી થાય, અમારાથી કાંઈ થાય એવું નથી અને નથી. એટલે ટીપે ટીપે સરોવર બંધાય, કાંકરે કાંકરે પાર બંધાય. એમાં સેવા ભક્તિનો ભાવ જે સેવા રાત દિવસ કરે છે એને પણ ધન્યવાદ. એને કાયમિકના માટે સંતો મહાપુરુષોની દયા કૃપા વરસતી રહીએ. અને જેને ભક્તિ ઘરમાં, હું એમ કહું છું કાંઈ ન કરો તો આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ ન ચરતો હોય, કાંઈ તો સજ્જનતા મળે ને ઘરમાં તો એનો બેડો પાર થાય એમ છે. બાળકોને ભણાવો, ગણાવો, શિક્ષણ આપો, ખોટી રીતે આપણે ક્યાંય હેરાન ન થવું. અને સદગુરુના નામનો ભરોસો રાખો ને. દેવાવાળો નથી દુબળો ને ભગવાન નથી ભિખારી.
અને કદાચ કલ્પરૂપ સદગુરુનું નામ ને સદગુરુનું ચરણ છે. અને જેવું કલ્પો અને જેવું ધારો ને એવું સદગુરુના નામથી કાયમિકના માટે થાય એમ છે. પૈસોય મળે ને બધું મળે, હું ન મળે ભલા મને. આપણો વિશ્વાસ હોય ને તો દાદા કહેતા પથ્થરમાંથી બે ભાગ થાય, એટલો ગુરુમાંથી આપણે વિશ્વાસ રાખવો જોઈએ. જરાક મન મેળવવું, તાવ આવી ગયો હોય તો મનથી હખલ ડખલ કરીએ, મનથી આઘા પાછું મંડીએ કરવા, આ સાચું છે કે ઓલું સાચું છે. અને બને ત્યાં સુધી બધાને કહું છું કે સાંભળેલી વાતો ક્યારેક કરવી નહીં. શંકા કુશંકા રાખેલા ગુરુદ્વારે તરત જ પૂછી લઉં કે આનું આ કેમ છે એમ. જગતની વાતે તમે આલો ને તો તમે તમારો ધર્મ હારી જાઓ. બને ત્યાં સુધી કોઈ કહેતો તો કહેતી વાતે પણ રહેવું નહીં. બેઠા છે જે તમને પાસ થાય, જે અનુભવ થાય ને કદાચ જે પ્રશ્ન પૂછવાનો ને ગુરુદ્વારે પૂછીએ તો એનું નિરાકરણ આવીને તમને જવાબ મળે. બાકી તો અત્યારે ખોટું બોલવા વાળા ને ખોટી વાતો કરાવે પાર વગરના જ. એ ઉગારામ બાપાને જોયા ને તો એમ નથી કહેતા કે અમે બાપાને હારે રહેતા ને ફલાણું રહેતા ને ટીકલું રહેતા. એ તો હવે કહેવા માંડ્યા ભાઈ, હવે કહેવા માંડ્યા છે. અમારા ગામના હતા ને અમે બાપાને જોયા ને અમે બાપાને ફલાણું કરતા ને ટીકલું કરતા. અને દાદાએ તો કીધું છે ધનેરા બાંદરા ગામને, અને બાપાએ કીધું કે ગુરુના ગામનું કૂતરું ક્યાંથી. લાભુ દાદાને તમે શબ્દને એનો ઉચ્ચારતો સાંભળો. મેં છેલ્લે ગાયું ને બાપાનું જેલણ્યું દાસ લાભુનું, આવો અમારા મોલે, આવો અમારા મોલે. એમાં કીધું કે નથી કોઈ નથી કોઈ આપને તોલે. એ ઉગારામ દાદાને કેટલા બિરદાવ્યા છે. એટલે જેને સદગુરુ ઓળખવા ને બહુ અઘરી છે. જેને ઓળખાણા એની કાયમિકના માટે 52 વાતો છે.